परम कृपालु परमात्मा श्री सीताराम जी, श्री हनुमंतलालजू महाराज અને શ્રી ગુરુદેવ ભગવાનના યુગલ ચરણ કમલોમાં સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ. અત્રે ઉપસ્થિત પરમાત્માના ધ્રુવ પ્રહલાદ સમાન લાડલા પ્યારા એવા સર્વે હરિભક્ત સજ્જન સમાજ, સતી સીતા અનસુયાના પદ ચિહ્નો પર ચાલનારી પરમ સ્નેહમયી મમતામયી માતાઓ બહેનો, સર્વે एन केन प्रकारेन यत्र तत्र सर्वत्र विराजमान सर्वे हरिभक्तों ने प्रेम पूर्वक प्रणाम पूर्वक जय सियाराम. भगवान नी खूब कृपा त्यारे तीर्थ स्थान में बेसीने कथा श्रवणनो लाभ मळे. अति हरि कृपा जाहि पर होई, अति हरि कृपा जाहि पर होई, पांदे यही मार्ग सोई. अति हरि कृपा ભગવાનની સામાન્ય કૃપા થાય તો ભગવાન લોકોને ઘર પરિવાર આપે. થોડી વધારે કૃપા થાય તો સુખ સમૃદ્ધિ લક્ષ્મીથી ભરપૂર કરી દે. પણ જ્યારે માણસ એમાં ને એમાં ગૃહ કારજ નાના જંજાલા ભગવાન ઘર ગૃહસ્થી અને અનેક પ્રકારની માયાઓ આપી દે. તુલસીદાસ શ્રી રામાયણમાં લખે કે આ ગૃહ કારજ જે છે, માયા જંજાળ જે છે, ગૃહ કારજ માયા જંજાલા સામાન્ય નથી. તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. પહાડ ઓરંગીને તમે સામે કાંઠે જાઓ પણ આમાંથી નીકળવું બહુ કઠિન કામ છે. અનેક પ્રકારની મમતાઓમાં માણસ ઘેરાઈ જાય અને ભગવાનનું ભજન કરે નહીં. આયેગા જબ રે બુલાવા હરી કા, છોડ કે સબ કુછ જાના પડે. તૈયારી હોય ને એકદમ થી ઓચિંતું આવી જાય વિમાન, પછી દોરમ દોરી થાય. ચોપરા ક્લિયર ન હોય અને ઇન્કમ ટેક્સ વાળાનો દરોડો પડે તો કેવી દોરમદોરની મજા આવે. પૂછી જો, અમારા ઇન્કમ ટેક્સ ના વકીલ બેઠા છે. તારું વખાઈ જાય, બેંકમાં સીલ થઈ જાય, લોકમાં તિજોરીમાં એ લોક લાગી જાય. તમારે તો પાન મસાલાના પૈસા બીજા જોડે ઉછીના હોદવા પડે, એનો એ હિસાબ રાખવો પડે. એક બે દિવસની જાત્રા માટે તમે આવ્યા છો અહીંયા, અઠવાડિયામાં બધા ઘરે જવાના. જહાं के लिए महाप्रयाण करना है, यद गत्वा न निवर्तन थे. वहां की भी तैयारी तो करनी पड़ेगी ना. तो भगवान ने धन दौलत लक्ष्मी सुख दारा आ બધું ભરપૂર હોય. ભગવાન બધાને ખૂબ ચકાચક મોજમાં રાખે. વ્યાસપીઠથી શુભકામના છે. પણ યાદ રાખજો કે આ કૃપા ભગવાનની ખરી, પણ અતિ કૃપા નથી.
अति हरि कृपा जाहि पर हो। अति कृपा करे એને સત્સંગ ભજન અને સ્વચ્છ મન આપે, નિર્મલ મન આપે. માનસ ઉપરથી બહુ જ સફાઈમાં રહેવા લાગ્યા છે. છેલ્લા 25 વર્ષની અંદર બધાએ ખૂબ પ્રોગ્રેસ કર્યો. કોઈને જૂના થીગરા મારેલા કપડા આજે જો ને 150 પોના 200 માણસમાં કોઈને જોવા નહીં મળે. હા, પહેલા તો અમુક લોકો આમાં જૂના જમાનાના હોય તો કદાચ ખબર હોય, એક ઝવલા શિવરાવે ને ખભા ઉપર મૂકીને જાય અને જ્યારે વેવઈનું ગામ નજીક આવે ને ત્યારે એ પહેરી લે, બૂટ હાથમાં લટકાઈને લઈ જાય. પાછું ગામ છોડે એટલે પાછું એને એ જ. પણ આજે તો દિવસમાં આપના વડાપ્રધાન 10 વખત લુગડા બદલે છે. લ્યો, જૈસા રાજા વૈસા પ્રજા. પછી તમે સવારનો ડ્રેસ અલગ રાખો છો, બપોરે અલગ રાખો છો, સાંજે અલગ રાખો છો અને નાઇટ ડ્રેસ પાછું અલગ હોય. એટલે આ પછી પાછળથી શરૂ આ દંડી બાપુ એક એવા મૂરખ, સવારમાં 6 વાગે પહેરે અને બીજા દિવસે 6 વાગે સવારે બદલાય. અને ઇસ્ત્રી બિસ્ત્રી ન બગડે, લાગે ચાલે છે તો બીજા દિવસે ચલાવી લેવાનું. અતિ હરિ કૃપા, જેના ઉપર ભગવાન અતિશય કૃપા કરે તેને સત્સંગ આપે, ભજન આપે, નિર્મલ મન આપે. અને નિર્મલ મન હોય, ભગવાન કહે છે કે એ જ મને ગમે છે, બાકી કોઈ મને ગમતો નથી. સુંદરકાંડ દોહા નંબર 42 ની આજુબાજુ છે. નિર્મલ મન જન સો निर्मलताની પ્રાપ્તિ ક્યાં થાય? સો જાનબ સત્સંગ પ્રભાવ, પ્રાપ્તિ બે જગ્યા મળે. મનને નિર્મલ કરવા માટે કોઈ સાબુ નથી, અને સાબુ છે તો એ બે જગ્યા છે. એક સત્સંગમાં, સત્સંગ રૂપી સાબુ, અને એક શ્રી જાનકીજી કિશોરીજીની કૃપા થઈ જાય તો ઓટોમેટિક નિર્મલતા આવી જાય. એ જ આજના જે મંગલાચરણના પ્રારંભમાં છે. મંગલાચરણમાં સૌથી પ્રથમ શ્લોક વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ ચ કર્તારં વંદે વાણી વિનાયકં. એક જ શ્લોકમાં, પહેલા જ શ્લોકમાં 7 કાંડની કથા કહી દીધી. વર્ણાનામ, ભગવાન અવર્ણ હોવા છતાં વર્ણ, વર્ણ વ્યવસ્થામાં ભગવાન પધારે છે. ભગવાન જન્મ લે છે. અર્થ, અર્થ એટલે પૈસા, સંપત્તિ. અયોધ્યાકાંડ, અર્થ એટલે અયોધ્યાકાંડ તરફ સૂચના છે. દશરથજી રાજા છે, રામજીને ગાદી આપવા માંગે છે, સત્તા સોંપવા માંગે છે, કઈ વિઘ્ન કરે છે. ના, રામજીને નહીં, મારા ભરતજીને આપો. ભરતજી મોસાળથી પાછા આવ્યા. કઈ કહે છે હવે તું રાજા બની ગયો,
રાજા, મારે રાજ નથી જોઈતું. સંપત્તિ સબ રઘુપતિ કહે આહી. બધી સંપત્તિ પરમાત્માની છે. મારી તમારી પાસે જે છે એ બધી સંપત્તિ પરમાત્માની છે. ઘણા લોકો એવા બેઠા હોય કે થોડા મહેનતમાં બધું મેળવી લીધા હોય, અને ઘણા લોકો એવા બેઠા છે કે બહુ મહેનત કર્યા પછી પણ પૂરું થતું નથી. તો ઈશ્વરની આપેલ સંપત્તિ તમારી પાસે છે, બધું પરમાત્માનું જ છે. આ શરીર પણ પરમાત્માનું છે. આ દુનિયા આ પંચ તત્વ ભગવાનથી છે અને ભગવાનમાં જ. કેટલા માણસ જન્મે, કેટલા મરે, કોઈનો કંઈ અવશેષ આપને જોવા મળે છે? 15-20 વર્ષ પછી તો તમારા ઘરના લોકો જ તમને ભૂલી જશે. ગમે તેટલા હાય હાય કરીને ભેગા કરો, 20 વર્ષ પછી કદાચ ફોટો વોટો ટીંગાલા હોય તો 12 મહિને 6 મહિને સાફ સફાઈ કરીને મારા બાપા હારા હતા, પૈસા મૂકીને જશો તો, નહીં તો એ નહીં. મારા ડોહા તો દારૂડિયા હતા, બધું પતાવી દીધું, કશું રહેવા ન દીધું. આ બધું મેં જાતે જ ભેગું કર્યું છે. અમુક એવા એ કહેનાર હોય છે, પણ એ બાપા હતા તો તું છે. 20 साल के बाद आपको आपका संतान भी याद नहीं रखेगा, लेकिन मेरे भगवान इतने दयालु हैं, कभी किसी को भूलते ही नहीं. संपत्ति सब रघुपति के आही. બધું ભગવાનનું છે. એટલે ભરતજી કહે ભગવાનનું છે તો એ ભોગવવાનો મને અધિકાર જ નહીં. ભગવાનનું છે તો અધિયમ વસ્તુ ગોવિંદમ તુભમેવ. તેરા તુझको अर्पण क्या लागे मेरा जगदीश हरे. સર્વે સંપત્તિ લઈને, રાજ તિલકની બધી તૈયારીઓ કરીને, 108 નદી 7 સમુદ્રના જલ લઈને અને ભરતજી ચિત્રકૂટ ગયા. અને ભગવાનને કહે છે પ્રભુ લ્યો, મારી માતાને કુબુદ્ધિ સૂજી અને જેનું છે એને અર્પણ કરવું જોઈએ, એ ન કરી શકી અને દીકરાને અર્પણ કરી. દીકરાની બુદ્ધિ બગડે તો 12 મહિના એ ન ચાલે. પ્રભુ તમારું છે, તમારા ચરણોમાં હું સમર્પિત કરવા આવ્યો છું. બોલો શ્રી ભરતલાલજી મહારાજ. ભગવાન કહે છે કે જીવની એક વખત ઈચ્છા થઈ જાય, જે મારો ભગત થઈ ગયો પછી એની કોઈ ઈચ્છા બાકી હું રાખતો નથી. ભલે તારી ઈચ્છા નથી, પણ મારી માં કૈકેયીની ઈચ્છા હતી. એમના ખોરામાં બેસીને દૂધ પાન કરી, પય પાન કરીને હું મોટો થયો. અને મારી માતાની ઈચ્છા હોય, કૌશલ્યા કરતા પણ મને વધારે લાડ લડાયા છે, તો એ માની ઈચ્છા અધૂરી કેમ રહે? ભરતજી, લોકો ભલે એમ કહેતા હોય કે રામજી પિતાજીને રાજી કરવા ગયા હોય જંગલમાં, પણ રામજી તો કૈકેયી માતાને રાજી કરવા માટે જંગલમાં ગયા. જાઓ ભરત, से बहु अवध अवधि भरी जाई, ભરત તમે જાઓ. અવધિ એટલે 14 વર્ષની સમય સીમાની જે અવધિ છે ત્યાં સુધી તમે અયોધ્યાની સેવા કરો, એ પછી હું આવીશ. અરે પ્રભુ, રાજ તિલકની આ બધી સામગ્રી અત્રિ મહાત્માની આજ્ઞા લઈને એક કુવા સ્થાપિત છે, એમાં પધરાઈ દેવો. ભરત કૂપ અબ કહી હૈ આ છે અયોધ્યા કાંડની કથા. અર્થથી સૂચિત કરે છે. વર્ણાનામ એટલે અવર્ણથી ભગવાન વર્ણ થયા એટલે બાલકાંડ, અને અર્થ એટલે અયોધ્યા કાંડ. સંઘાનામ, સંઘ કોને કહેવાય? આપણે સંઘ લઈને અંબાજી જઈએ, ડાકોર જઈએ, પાવાગઢ જઈએ, દ્વારકા જઈએ, બહુચરાજી જઈએ. સંઘ, સંઘ કોને કહેવાય? એમાં કોઈ નાત જાતનું નક્કી ન હોય, ગમે તે જાત ના હોય, ગમે તે નાત ના હોય. 25, 50, 100 માણસનો સંઘ હોય, પણ જવાનું એક જ જગ્યા હોય, લક્ષ્ય એક જ હોય, એને સંઘ કહેવાય. એ રીતે અરણ્યકાંડ, 3જા નંબરનું જે કાંડ છે એ અરણ્યકાંડની કથાની અંદર સંઘ છે. બંદર ભાલુઓનો સંઘ છે.
રાક્ષસોનો પણ સંગ છે, એક જ ઉદ્દેશ છે, રામજી સાથે લડી લેવું છે. એ ખરદૂષણ હોય, ત્રિસરા હોય, રાવણ હોય, સીતાનું અપહરણ હોય, શૂર્પણખા હોય, જે બી હોય, આ બધા સંઘ એક જ લક્ષ્ય સાથે ચાલે છે. સંઘા નામ રસાનામ એટલે કિષ્કિંધાકાંડ. આમ તો રસવ વૈસહ, પરમાત્મા સિવાય કોઈમાં રસ છે નહીં. દરેક રસની ઉત્પત્તિ પરમાત્મામાંથી છે. જેને પરમાત્મામાં રસ લાગી જાય, પરમાત્મા લગ્ન લાગી જાય, તેને દુનિયાની રસ ફીકી લાગે અને એને ભક્તિ રસ મીઠી લાગે. પછી એને બધા રસ ફીકી લાગવા લાગે. પણ રસાનામ એટલે એક રસ નહીં, અનેક રસ. રસાનામ બહુવચન છે. કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ હોય, બાલી હોય અને વાંદરાઓ કેટલા. પાર્વતીજી પૂછે છે સીતાજીની શોધખોળ કરવા માટે જે વાંદરાઓને ભેગા કર્યા ભગવાન, એ કેટલા હતા, એની સંખ્યા કેટલી? શંકર ભગવાન કહે છે દેવી આ પ્રશ્નનો ઉત્તર ન જડે. કેમ? તમે ગણી ન શક્યા? તમારા નાના પ્રધાન ક્યાં હતા? એ ગણતરી ન કરી શક્યો? ગણતરી કરો. શંકર ભગવાન કહે છે સો મૂરખ જો કરન ચહલે ખા. પાર્વતી તે મૂર્ખ કહેવાય જે ગણતરી કરવા જાય. કે થોડો અંદાજ તો આપો. અંદાજ આપે છે પદ્મ 18 જૂથપ 18 પદ્મ તો ખાલી સેના નાયક હતા. હવે એ 18 પદ્મના હાથ નીચે એટલે તો પણ નક્કી ગણીને કહી શક્યા નથી. તો રસાનામ અનેક રસ છે. એમ કિષ્કિંધા કાંડમાં 358 દેશના વાંદરાઓ ભેગા થયા. કેટલા જાતના નાતના હશે વિચાર કરો. એટલે રસાનામ એટલે કિષ્કિંધા કાંડ. પહેલી જ આ અશ્લોક છે, પહેલા નંબરનો અશ્લોક. અપી, અપી એટલે ભી, નક્કી વાચક શબ્દ છે. આ સુંદરકાંડમાં નક્કી થઈ જાય છે કે સીતાજી અશોક વાટિકામાં છે. તહ અશોક ઉપવન જહ રહી, સીતા બેઠ સોચ રત હઈ. અપી એટલે સુંદરકાંડનો ઉદ્દેશ કર્યો. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ. મંગલ ક્યારે થાય? જ્યારે તમારી તકલીફ દૂર થઈ જાય અને તમને પાકું ખબર પડી જાય કે હવે મને કોઈ તકલીફ નથી. અત્યાર સુધી બધા દેવતાઓ, મનુષ્યો, ઋષિ મુનિઓ, જીવજંતુઓ, ગાય, પૃથ્વી બધા દુઃખી છે. કેમ? રાવણના ત્રાસમાં. જ્યાં પણ ધુઆં દેખાઈ પડે, શ્વાહાના અવાજ સંભળાય, ત્યાં જઈને બધું નષ્ટ કરવા માંડે. જે કાંડમાં મંગલની પ્રાપ્તિ થઈ, રાક્ષસો મર્યા અને દુનિયાને આનંદ મંગલની પ્રાપ્તિ થઈ, એનું નામ છે લંકા કાંડ. પછી શબ્દ આવે છે કરતારવ. એટલે ભગવાન રામજી 11,000 વર્ષ સુધી જે રાજ કર્યો છે એ ઉત્તરકાંડ. 7 કાંડ પહેલા જ શ્લોકમાં. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. હે ગણેશજી અને હે સરસ્વતીજી, આપ બંનેને હું પ્રણામ કરું છું. પહેલા શ્લોકમાં ગણપતિ અને સરસ્વતી બેની વંદના સાથે આવે. બીજા નંબરના શ્લોકમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ. શ્રદ્ધા સ્વરૂપમાં પાર્વતી અને વિશ્વાસ સ્વરૂપ ભગવાન શંકર આપને પ્રણામ કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસ કહીને પ્રણામ કરે છે. ઘણી વખત શ્રદ્ધા હોય પણ એ અંધશ્રદ્ધામાં બદલાઈ જાય. પણ માં તારા જેવી શ્રદ્ધા, સતી સ્વરૂપમાં ભગવાનની ખબર ન પડી તો શરીર છોડીને બીજા શરીર પ્રાપ્ત કરીને પણ ભગવત તત્વને ઓળખી ગયા. તો જ્યાં સુધી મને સાચું ન સમજાય ત્યાં સુધી મારી શ્રદ્ધા ડગે નહીં. હે માં, તું મને આશીર્વાદ આપજે. તું શ્રદ્ધા સ્વરૂપ છે.
પછી કહે છે વિશ્વાસ, શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. ભવાની શ્રદ્ધા, શંકર વિશ્વાસ. ભગવાનને વિશ્વાસ છે શંકર ભગવાનને. જ્યારે પત્ની કહેવું માનતી નથી અને અવજ્ઞા કરીને રામજીની પરીક્ષા જ કરવા જાય છે, ત્યારે આજકાલના હોય તો છૂટાછેડા કરી દે, પણ શંકર ભગવાન કહેવા લાગ્યા હોઈ હે સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તર્ક બધા બહુ શાખા. મારે તર્ક વિતર્ક કરવાની શું જરૂર છે? થશે તો એ જ જે ભગવાને ધાર્યું હશે. આપનું તો કંઈ ચાલવાનું છે નહીં, તો મારે શું કામ કંઈ કરવું પડે? અસ કહી લગે જપન હરિનામા. આટલું કહીને ભગવત સ્મરણમાં લાગી ગયા. એ સારા એમ કરે છે, ગમે તે પરિસ્થિતિ આવે ભગવત શરણ ગ્રહણ કરી લેશો તો રસ્તો એમાંથી મળી જશે. હા, જ્યારે તકલીફ આવે, જ્યારે ઉદ્વેગ આવે, ઉચ્ચાટ આવે, કોઈ તમારી માનસિક સંતુલન બગાડી નાખવાનો પ્રયત્ન કરે, ત્યારે નરસિંહરાવ બની જજો. ત્યારે નરસિંહરાવ બની જજો. નિર્ણય જ નહીં લેવાનો, ઓટોમેટિક નિર્ણય આવે. ભલે એક દિવસનું કામ હાથમાં દિવસે થાય. જ્યારે ઉચ્ચાટ આવી જાય, જ્યારે આપનું મન દિમાગમાં બાવડા ભૂત આવી જાય, ત્યારે બસ पवन के बेग को चले जाने दो, सामने मत हो. अगर पवन के सामने जाओगे तो आंख में धूल आ जाएगा. रास्ता निकालो. थोड़ा पैसा खर्चा करवाथी, પૈસાના પક્કર છોડવાથી અને થોડું સામેવાળાને માન આપવાથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય. પણ જ્યારે તમે પકડી રાખો, ઘણા લોકો એવા છે જડતા બુદ્ધિવાળા, પકડી લે પછી છોડે નહીં. એને ખબર હોય કે હું ખોટા રસ્તે છું, મારી વાત ખોટી છે, પણ પકડાઈ જાય बस એને જ સાબિત કરવા માંડે. नहीं उसको वहीं छोड़ दो. अगर झूठा है तो लास्ट में जाके वो झूठा ही साबित होगा, और सत्य है तो सत्य ही. जितना जल्दी स्वीकार करोगे उतना जल्दी रिजल्ट आ जाएगा. અમારે ત્યાં છોકરાઓ બધા કામ કરે ને, એ છોકરાઓ સાથે મારે સમજૂતી કરવું પડે. અમે કહીએ ભાઈ આ બી રીતે કર, પછી એને પકડાઈ જાય કે ના આ રીતે કરીએ. કઈ વાંધો નહીં એમ કર. પછી છેલ્લે એમ કહે બાપુ તમે કહેતા હતા એ હવે લાવો ₹1000. બસ છોડી દેવાનું. જેટલું કરક કરશો એટલે તૂટશે. તમે વાંસ ઉગે ને તો અઠવાડિયા 10 દિવસ 15 દિવસ સુધી એને જેટલું નમાડો એટલું નમી જાય, અને મહિના પછી પાકા થઈ જાય ને એકદમ, ત્યારે તમે નમાડવા દો ને તો ટચ તૂટી જાય. જેટલા કરક છે બધા તૂટવાના. વિશ્વાસ પરમાત્મામાં એ 100% નક્કી છે કે એનું ધાર્યું જ થશે. એક ભજન છે ને, ધાર્યું ધણીનું થાય, એવું કંઈક છે ને. આપનું ધાર્યું થાય નહીં, અને જો થાય છે તો સમજવાનું કે હરિ કૃપા અમારી સાથે છે. દાખલા તરીકે હરિદ્વારમાં ક્યારના વરસાદ ચાલુ છે, અને આપને પોથી યાત્રા કાઢવી હતી તો અડધો કલાક પહેલા, બરોબર. હમણાં સવારમાં તમે લોકો નહાતા ધોતા હશો, વરસાદ ચાલુ કે બંધ ખબર જ નહીં ને. બારીએ ખોલતા નથી, પછી બફારો જ મારે ને. પછી અમુક લોકો બારી ખોલતા નહીં, કહે બફારો મારે છે, પણ બારી ખોલો, બાયનો ખોલો, પરા પવનનું અવર જવર થાય. તમે એસી રૂમ બુક કરાયા નહીં, પછી તો બફારો મારે કે નહીં મારે? બારી તો ખોલી નાખો ચકાચક. શંકર ભગવાનને વિશ્વાસ છે. અસ કહી લગે જપન હરિનામા. જે થવું હોય થાય. ત્રીજા નંબરના શ્લોકમાં ગુરુ મહારાજને વંદન. ગુરુ કૃપા વગર હરિ દર્શન શક્ય નથી. ગુરુ ગોવિંદ દોનો ખરે
काको लागू पाए गुरु गोविंद काके लागू पाए बलिहारी गुरुदेव की बलिहारी गुरुदेव। 5 જણાને પ્રણામ કરે છે, હજી 4 બાકી છે. રામ કથા ના સૌથી સારામાં સારા વક્તા એટલે કે લેખક એટલે કે વાલ્મીકીજી, અને સૌથી સારામાં સારા શ્રોતા સર્વશ્રેષ્ઠ શ્રોતા એટલે હનુમાનજી મહારાજ. એવા કવિશ્વર વાલ્મીકીજીને અને કપીશ્વર શ્રી હનુમાનજી મહારાજ, કવિશ્વર અને કપીશ્વર બંનેને પ્રણામ કરે છે. પછી સીતાજીને પ્રણામ કરે છે. ઉદ્ભવી સ્થિતિ સંહાર કારણે ક્લેશ હારણે સર્વશ્રેષ્ઠ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. અને સૌથી છેલ્લે 9મા નંબરમાં જઈને રામજીને પ્રણામ કરે છે. 9 જણાને રામાયણ પ્રારંભ કરતા ગોસ્વામીજી પગે લાગ્યા. આ ક્રમને બહુ જરૂરી છે, સમજી લો. પહેલા ગણેશજીને, પછી સરસ્વતીજીને, એ પછી શ્રદ્ધા સ્વરૂપ માં પાર્વતી અને વિશ્વાસ સ્વરૂપ ભગવાન શંકર. 5મા નંબર ગુરુજી, 6ઠા નંબર વાલ્મીકી, 7મા નંબર હનુમાનજી, 8મા નંબર સીતાજી અને 9મા નંબર રામજી. તુલસીદાસજી મહારાજની જન્મ જયંતિ છે કાલે. હવે આજે ઈચ્છા થાય આપને રામજી જેના ઈષ્ટદેવ અને સૌથી છેલ્લે પગે લાગ્યા. આ યોગ્ય ન કહેવાય. તમે બધા કહેશો આ યોગ્ય કહેવાય? પહેલા તો પોતાના ઈષ્ટદેવને જ પગે લાગવું જોઈએ ને. કારણ લખ્યું છે ગીતાજીમાં, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તુલસીદાસજી મહારાજ સનાતન સંસ્કૃતિને ખૂબ આદર આપે છે. અને સનાતન સંસ્કૃતિ એ છે કે કોઈ પણ શુભાશુભ કાર્ય હોય સૌથી પહેલા ગણેશજીની પૂજા. ગાઈએ ગણપતિ જગબંદન, ગાઈએ ગણપતિ જગબંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર. કોઈ પણ કાર્ય હોય પ્રારંભ કરો એમ કોઈ કહેતા નથી. એમ કહે છે હવે શ્રી ગણેશ કરો એટલે પ્રારંભ કરો એમ કહેવાય. એટલે તુલસીદાસજી મહારાજ સનાતન સંસ્કૃતિની જે મર્યાદા છે, પાવન પરંપરાને વંદન કરતા પહેલા ગણેશજીને પ્રણામ કર્યા. અને સરસ્વતીજી બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે. રામાયણની કથા કરવા જઈ રહ્યો છું અને જો બુદ્ધિ જ ન હોય, જ્ઞાન જ ન હોય તો કરવું શું? એટલે સરસ્વતીને પ્રણામ કરે છે. અને શ્રદ્ધા અને વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ ઘણી બધી વસ્તુ એવી છે કે આપના ગણિતમાં ન આવે, એને શ્રદ્ધાથી જ પકડવું પડે. રામાયણમાં એક ચોપાઈ આવશે 4થા દિવસની કથામાં, ભૂપ સહસ દસ એ કહી બારા જગે ઉઠાવન તરઈ ન તારા. ભૂપ સહસ દસ એ કહી બારા લગે ઉઠાવન તરઈ ન તારા. ભૂપ એટલે રાજા, સહસ 10 એટલે 10,000. 10,000 રાજાઓ એક સાથે ભેગા થઈને શિવ ધનુષ તોડવા લાગ્યા. તો એ ધનુષની પહોળાઈ લંબાઈ કેટલી હશે? 10,000. પહેલાના રાજાઓ કીડા મકોડા જેવા હતા. 10,000 માણસ ભેગા કરો ને એક જ સાથે ધનુષમાં અડે તો એ ધનુષની લંબાઈ આપના બુદ્ધિ ખોપરી કામ ન કરે. लेकिन यहाँ इशारा है, भूप सहस 10 एक ही बारा लगे उठावन तरई न तारा. भूप सहस એટલે સહસ્રાબાહુ, 10 એટલે 10 મોઢા વાળો રાવણ. રાવણ અને સહસ્રાબાહુ એ 2 જણા પણ ધનુષ ઉઠાવવા આવેલો. ઈશારો આ છે પણ સમજમાં ફેર થઈ જાય. ભૂપ સહસ 10 એક ही बारा लगे उठावन तरई न तारा. એટલે ઘણી બધી વસ્તુઓ છે જે બુદ્ધિ
बुद्धि थी गणित थी काम मनो आवे ने श्रद्धा थी पकड़વું પડે। हे माताजी મને જે જગ્યા ન સમજાય એ જગ્યા તો મારી બુદ્ધિમાં શ્રદ્ધા રૂપે બિરાજમાન થઈ જજે અને વિશ્વાસપૂર્વક મને મારા ઈષ્ટદેવમાં સંપૂર્ણ વિશ્વાસ રહે। હે ભગવાન ભોલેનાથ તમે મને એવા આશીર્વાદ આપજો। 4 ને પગે લાગ્યા। પછી 5મા નંબર ગુરુજીને, 6ઠા નંબર હનુમાનજી અને 7મા નંબરમાં વાલ્મીકીને, 8મા નંબર સીતાજી, 9મા નંબર રામ। तो 5મા નંબર, पहला नंबर गणेश जी, 5મા નંબરમાં गुरुजी, 9મા નંબરમાં रामजी। आ अहिया सभा विराजमान होय 9 जनाने बेसाडो लाइन में तो सौथी वधारे महत्व कोनु होय? आ स्टेज ऊपर 9 जना बेसी जाए, 9મા नंबर त्या ने पहला नंबर त्या, सौथी वधारे महत्व कोनु थाय? बोलो वकील साहेब। छेल्ला नंबर नो ना, पहला नंबर ने छेल्लो नंबर नहीं यार, वो तो साइड वाले हो गए, अगल बगल वाले हो गए। यह तन विष की बेलरी गुरु अमृत की खान, शीश दिए तो गुरु मिले वो भी सस्ता जान, वो भी सस्ता जान। 7 समुद्र की मसी करो लेखन सब बनराई, लेखन सब बनराई। धरती सब कागज करो गुरु गुण लिखा न जाई, गुरु गुण लिखा न जाई। जेना ऊपर गुरु ની કૃપા થાય એના ઝેર અમૃત બની જાય। મને એક જણા કહે તમને ક્યાંથી ખબર? बनी जाए एवी श्रद्धा राखवी पड़े। ख्याल आई गयो? एज मीराबाई कही सके पायो जी मैंने राम रतन धन पायो। क्या थी राम रतन धन की प्राप्ति कोने करावी? तो सदगुरु एक कृपा करीने आपे। खर्चे न खूटे चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो। तो 5वां नंबर गुरुजी ની વંદના સૌથી શ્રેષ્ઠતા ગુરુજીને બતાવી છે। બીજું રામજીનું મહત્વ ઓછું ન સમજતા આમાં। જ્યારે સભા ભરાય ત્યારે બધા વક્તાઓ બોલે અને સૌથી છેલ્લે અધ્યક્ષ સ્થાનથી પ્રવચન થાય। સૌથી મોટા કોણ છે? અધ્યક્ષ છે। અધ્યક્ષ જ્યારે બોલી જાય પછી કોઈને બોલવાનું રાઈટ મળતો જ નથી।
सबसे अंत में अध्यक्ष की सही होती है। भगवान तो जगदाध्यक्ष छे, ब्रह्मांडना नायक छे, એટલે ભગવાન રામની મહત્તા તો એમની જગ્યા પૂરેપૂરી છે। ગુરુ મહારાજને ફરીથી ગુરુ ચરણ રજની વંદના કરી છે, અયોધ્યાની વંદના કરી છે, કૌશલ્યા માતાને વંદના કરી છે, સર્વે રાજ પરિવારને પ્રણામ કરી जनकजी महर्षि जनकजीना राजऋषि जनकजीना संपूर्ण परिवार ने पगे लागी छे। भरतजी महाराज ने पगे लाग्या, शत्रुघ्न लक्ष्मण सर्वे ने प्रणाम करीने सौथी छेल्ले तो एम कहे छे कि सिया राम मैं सब जग जानी, करो प्रणाम जोरी जुग पानी। सर्वेना हृदय में श्री सीताराम जी विराजमान छे, ए भावथी हूँ बधाने प्रणाम करूँ छूं। बोलो श्री रामचंद्र भगवान। तुलसीदास जी आटलू लख्या पछी पण कपिपति रीछ निशाचर राजा अंगदादि जे कीस समाजा बधाने प्रणाम कर्या। पछी कहे छे सौथी मोटा हजू बाकी छे। अंत में निकला यह परिणाम, राम से बड़ा राम का नाम। सौथी छेल्ले शुं कहे छे? बंदो नाम राम रघुबर के श्री राम, बंदो नाम राम रघुबर के, आहे तु कृष्ण भानु हिम रा अने म एवा सुंदर अक्षर छे। आड़ी अक्षर तमे प्रेम थी बोलशो राम राम तो मोढामांथी तमने आम साकरनी कनी तमे मोढामां मूको ने पानी वरी जाए ने एम रस उत्पन्न थाय। राम आखर मधुर मनोहर दो। अने बन्नेनी विशेषता तमे जुओ। संपूर्ण रामायण में र अ अने म आ क्यांक न क्यांक कोई न कोई रीते छे ने छे, एना वगर शब्द बने ज नहीं, संपूर्णपणे एमां विराजमान छे। आखर मधुर मनोहर दो आनी महत्व तो तमे जुओ। जे जग्या पोते साक्षात र न आवे ए क्यांक रेफ बनीने माथा ऊपर कोई शब्द ना बेही जाए, रेफ बनीने माथा ऊपर बेही जाए। सिर्फ आमा र क्या छे? लिखो आप सिर्फ, उसमें र कहां चला गया? फ के माथा के ऊपर जाके बैठ गया। घनी वखत नाम होए नमन न म न, पण तमे अंग्रेजी में लखो तो नमन NAMAN, एन अने एम नी बच्चे जे ए छे ए आकार छे। कोई पण रीते तमे जुओ तो र अ अने म आना वगर कई बने ज नहीं। छेल्ले न होय तो बिंदु बनीने टपकू बनीने पण देशी भाषा में कहूं माथा ऊपर बेही जाए। श्री राम शरणम मम, शरणम लखो तो म क्या जाए? अणना माथा ऊपर बेही जाए। आ छे राम नामनो महत्व। जी है जशोमती हरि हलधर से। आ जीभ आ रसना जे छे मारा तमारा मुखमां, त्यां पण राम नाम छे। आ जीभ ने जशोदा बनावी दो अने जशोदा ने जेम बलराम अने कृष्ण प्यारा छे एम तमे जीभ ने रा अने म भगवत नाम थी भरपूर बनावी दो तो जशोदा माता ने जेटलू प्रेम छे। जी है जशोमती हरि एटले कृष्ण, हलधर से, हलधर एटले बलराम। आप जानो छो ध्रुव सगलानी जपेउ हरि नाम, पायो अचल अनुपम।
વર્ષના બાલક ધ્રુવ 5 વર્ષના બાલક ધ્રુવ પિતાના ખોળામાં બેસવા જતા હતા અને એમની કુમાતાએ ના પાડી કે તારે જો બાપના ખોળામાં બેસવું હોય તો સુનીતિના તું કોખથી ઉત્પન્ન થયો છે એમ મારા કોખથી તારે ઉત્પન્ન થવું પડશે, તારે મારા કુખથી પેદા થવું પડશે તો તું બાપના ખોળામાં ગાદી ઉપર બેસી શકીશ. ધ્રુવજી રડતા રડતા માં સુનીતિ પાસે જાય. માં સુનીતિને એમ થયું કે જો હું હક માટે લડાઈ કરવા જાઉં તો ઝઘડો વધી જાય. બેટા, તારી માં સુરુચિએ બહુ સરસ વાત કરી છે. તારા બાપને પણ જે પદ પ્રાપ્ત નથી એનાથી ઊંચું પદ તને પ્રાપ્ત થાય. તારી માતા એમ કીધું ને કે તારે મારા કુખે જન્મ લેવું પડશે, એના માટે ભગવાનનું ભજન કરવું પડશે અને ભગવાન કૃપા કરે તો તું મારા કુખમાં આવે અને ત્યારે તું આ ગાદી ઉપર બેસવાને લાયક બને. તો બેટા, આ તારા ઉપર જો ભગવાનની કૃપા થઈ જાય તો તારા પિતા નહીં પણ તું પરમ પિતાના ખોળામાં રમવાને લાયક બની જાય. માં, એના માટે મારે શું કરવું પડશે? બસ જા મધુબનમાં જઈને અને ભગવાનનું ભજન કર. ધ્રુવજી મહારાજ મધુબનમાં ભજન કરવા જતા હતા અને રસ્તામાં નારદજી મળ્યા. નારદજીને એમ થયું 5 વર્ષનો છોકરો ભજન કરવા જાય, થોડી મમતા અને થોડી કેળવણીનો ભાવ જરા પારખી તો લઉં, કાચું છે કે પાકું. નારદજી રસ્તામાં મળ્યા અને કહે છે, એ બાલક, તું ક્યાં જાય છે? કહે, જંગલમાં. જંગલમાં જઉં છું. શા માટે? એ ભજન કરવા માટે. જા જા, મોટા મોટા મહાત્માઓને ભગવાન મળ્યા નહીં, તને ભગવાન મળે છે. ભગવાન એમને એમ નથી મળતા. જંગલમાં તો બબ્બર શેર રહે છે, એ બાઘ સિંહ તને નાસ્તો કરી જશે, તને ખબર ન પડે. ત્યારે ધ્રુવજી કહે છે, મારી માં સુનીતિએ મને જંગલ માટે રજા આપતી વખતે મને આશીર્વાદ આપતા કહ્યું છે, બેટા, તું જ્યાં જાય છે ને ત્યાં બધામાં ભગવત ભાવ રાખજે. બધામાં ભગવાન છે. બધા તારે એક માતા પિતાની ચિંતા ન કરવું. તારે જંગલમાં જે મળશે ને બધા માતા પિતા સમાન મળશે. તો જંગલમાં પણ ભગવાન રહે છે. મારી માતા પિતા બનીને એ જ મારી રક્ષણ કરશે. નારદજી ચકિત થઈ ગયા. અચ્છા ધ્રુવ, તું ખાય છે કેટલી વખત? કે બસ 5-6 વખત તો ખાઉં છું અને ભૂખ લાગે એટલી વખત મારી માં આગળ જઈને રડું ને માં મને 2 ભટકું ખવડાવી દે. તો રસ્તામાં તારી માં નથી બેઠી જંગલમાં, તને 5-6 વખત ખવડાવશે. કે મારી માતા એમ કીધું છે, નથા દાંત તાકો દિયા દૂધ માકો. કે તારા મોઢામાં જ્યારે દાંત ન હતું ત્યારે મારા છાતીમાં દૂધ ભરનાર પરમાત્મા બધાને ખોરાક એ જ આપે છે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, સાત ખંડ નવદીપ જરે, સબકો દાતા રામ, સબકો દાતા રામ. બધાને ભગવાન આપે છે. આ તો મનુષ્ય કદાચ નિમિત્ત બને ને હું કરવા લાગે, બાકી ખરેખર આપવા વાળો પરમાત્મા છે. બસ એ જે આપશે બરોબર છે. નારદજીને પ્રણામ કરીને ધ્રુવજી કહે છે, તમારું નામ શું? કહે, નારદ. તરત જ ત્યાંથી ધ્રુવજી છૂટા પડી જાય છે. તમે નારદ હોઈ ન શકો, કારણ મારી માં એમ કહે છે, મારી માં મને એમ કહીને મોકલી છે કે જેને નારદ મળે એને ભગવાન મળે અને હું ભગવાન મેળવવા જાઉં છું. તમે બાધા કરો છો, તમે નકલી નારદ લાગો છો, તમે અસલી નારદ છો જ નહીં. નારદ વિચારમાં પડી ગયા, તો મારું નારદપણું છીનવી લેશે, કારણ કે ભગવત ભાવથી ભરપૂર આ ભગવાન આને હાંભળશે, મારું તો નહીં હાંભળે. ભગવાન બાલકને ઉઠાવીને ખોરામાં લઈ લે છે. બાલક, જા, ભગવાનનું નામ લઈશ તો ભગવાનને શોધવા જવાની જરૂર નથી. મધુબનમાં તને ભગવાન દર્શન આપશે. ધ્રુવ સગલાની જપ્યું હરિનામો, આયો અચલ અનુપમ થાઓ. પ્રહલાદજીની કથા આપ જાણો છો, નાનકજીની કથા આપ જાણો છો.
બીજાને ક્યાં કહું. જ્યારથી મારા સદગુરુ મહારાજ મારા ઉપર કૃપા કરીને મને રામાયણ આપી, રામનું નામ આપ્યું. હું કઈ વિદ્વાન વક્તા નથી, મારી પાસે કોઈ વિદ્વતા નથી, કોઈ મહાન સિદ્ધ સંત નથી તમને ઉપદેશ આપી શકું. પણ મારા ગુરુ મહારાજ મને રામાયણ અને રામ નામ જે મારા ખોપડીમાં, મારા દિલ અને દિમાગમાં ભરી દીધેલું છે એ હું તમારી સાથે શેર કરું છું અને તમારા બધાના બાપુ થઈને ફરું છું. એમાં મારું કંઈ નથી, એ મારા ગુરુ મહારાજની કૃપા છે. વાલ્મીકીજીએ સીધે સીધું રામ નામ ન બોલી શક્યા. મરા 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 मरा नाम उल्टा जपा वाल्मीकि, भय व्याघ्र से ऋषि कहलाने वाले, जरा राम का नाम गाने वाले, कहो राम सीता यहाँ आने वाले. पंख जिसका हुए पंख वाले, कटा पंख जिसका हुआ पंख वाले, झरवाने वाले, जरा राम का नाम गाने वाले वाले, कहो राम सीता यहाँ आने वाले. राम नामना प्रभावથી જટાયુ ગીધ અધમ ખદ આમિષ ભોગી, ગતિ દિન હે જો જાચત જોગી. જેને જ્યાં જે કંઈ પણ મળ્યું છે ભગવત નામના આધારથી મળ્યું છે. આવો આપને પણ 2 મિનિટ રામધૂન કરી લઈએ, ભગવાનનું નામ લઈએ, પછી કથાક્રમને પાછું આગળ વધારીશું. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राम, रघुपति राघव राजा राम पतित पावन
सीताराम रघुपति राघव राजा राम पतित पावन रघुपति राघव रघुपति राघव राजा राम पतित पावन રામ નામની વંદના કરી રામાયણની ઉપમા સરોવર સાથે આપી. પછી આની શરૂઆત ક્યાંથી થઈ? સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થઈ? આમ નિર્વિવાદ સત્ય છે, રામાયણની રચના ભગવાન ભોલેનાથે કહી. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમૌ શિવાસન ભાખા. રચના કરવામાં પ્રથમ નંબર ભગવાન ભોલેનાથ. પણ પૃથ્વી ઉપર આનો પ્રચાર પ્રસાર કે આપ સૌ જાણો છો, અલ્હાબાદમાં દર વર્ષે મહામાસમાં ઉત્તરાયણ ઉપર દર વર્ષે કુંભ મેળો ભરાય. જે રીતે કુંભ મેળો ભરાય એ રીતે જ દર વર્ષે મહામાસમાં અલ્હાબાદમાં ત્રિવેણી સંગમમાં મેળો ભરાય. કરોડો સાધુ સંતો નાગા અતીત બધા સિદ્ધ સંતો પણ આવે. મહિના દોઢ મહિના સુધી અલ્હાબાદમાં રોકાય, ઠંડા પાણીમાં ત્રિવેણી સંગમમાં નહાય અને પછી પોતપોતાના આશ્રમમાં જાય. આની દિનચર્યા બતાવી છે. માઘ મકર ગત રવિ જબ હોઈ, તીરથપતિ આબ સબ કોઈ. મહા મહિનામાં તીરથપતિ એટલે તીર્થરાજ એટલે પ્રયાગ ત્રિવેણી સંગમ. સર્વશ્રેષ્ઠ તીર્થ એટલે નૈમિસારણ. સર્વે તીર્થોના ગુરુ એટલે પુષ્કર. સર્વે તીર્થોના રાજા એટલે પ્રયાગરાજ ત્રિવેણી સંગમ. ચાર ધામ, જગન્નાથ ધામ, બદ્રીનાથ ધામ, દ્વારકા ધામ અને રામેશ્વર ધામ, આ ચાર ધામ મોટા. પછી ઉત્તરાખંડના ચાર ધામ, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. આ ચાર ધામ છે, મોટામાં મોટા ધામ. સપ્તપુરી મોક્ષદાયિની, એમાં એક હરદ્વાર ભી છે. દ્વાદશ ભાગવત એટલે આ બધા સાત ચિરંજીવી, આ બધાનું નામ છે. તો તમે કહેશો અયોધ્યાનું નામ ક્યાં ગયું? અયોધ્યાપુરી મસ્તકે, જે મોક્ષદાયિની પુરીઓ છે એમાં અયોધ્યાપુરી બધાનું માથું છે. બીજા બધા અંગ કદાચ તૂટી જાય, ફાટી જાય તો હાથા હલારા કરીને ચાલી જાય. બાકી જો આ ગરદન ઉપર માથું છૂટું પડી તો રામ બોલો ભાઈ. અયોધ્યાપુરી મસ્તકે, બધાના શિરમોર અયોધ્યા ધામ છે. એટલા માટે સાંજના ટાઈમમાં રામજી મંદિરમાં આરતી થાય અને પછીથી આરતી પછી સંતો ભક્તો ગાય, અવધ ધામ ધામાધિપતિ અવતારન પતિ રામ. અવધ ધામ ધામાધિપતિ અવતારન પતિ રામ. सकल सिद्धिपति जानकी शासन पति हनुमान सियावर. अवध धाम धामाधिपति, બધા ધામોના ધામ અયોધ્યા ધામ છે. ચલો અત્યારે આપણે ત્રિવેણી સંગમ ઉપર જઈએ. મહામાસ તીર્થરાજ પ્રયાગમાં દૂર દૂરથી બધા સંતો ભક્તો પધાર્યા છે. ઠંડાના મહિના, આ ઓગસ્ટ મહિનામાં હરદ્વાર આપને આયા એમ નહીં. તો એ કાલે અમારા માયાબેન કહેતા હતા, બાપુ બપોરે પાણીમાં હું હા હા કરીને નહાયા. સવારથી ગરમ પાણી આપજો. આ ઓગસ્ટ મહિના છે.
માયાબેન, આ હું મહા મહિનાની વાત કરું છું અને અલ્હાબાદની વાત કરું છું. આ સંતો મહાત્માઓ અને જે ભક્તો ત્યાં ગયા છે એ કરોડોની સંખ્યામાં એ નહાય છે. કેવી રીતે? ક્રમ જુઓ. મજ્જહી પ્રાત સમેત ઉછા, મજ્જહી પ્રાત સમેત ઉછા, કહી પરસ પર હરિ ગુણ ગાહા. મજ્જહી પ્રાત, સવારમાં મજ્જન કરીને નહાય છે. મજ્જન કહેવાય, હાબુ લગાવીને મજ્જન નો કહેવાય. ત્યાં જાય, માથું પલાળીને પહેલા ડૂબકી મારે અને પછી નદીમાંથી રેત લઈને આખા શરીરમાં ઘસે અને પછી પાછું ડૂબકી મારે. અને એમ કરતા તુલસીદાસી લખે છે મજ્જહી પ્રાત. પ્રાત એટલે બ્રાહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાનું સ્નાન. પછી સાથે લખે છે સમેત ઉછાહા. ઉછાહા એટલે ઉત્સાહ, ઉત્સાહપૂર્વક દાન ધર્મ સ્નાન પુણ્ય કાર્ય જે છે એ ઉત્સાહપૂર્વક કરવું. કોઈના દેખાદેખીમાં ખેંચાઈને ન કરવું, જી બાળીને મન બાળીને, ઉત્સાહથી. કારણ શાસ્ત્રોમાં ઉપનિષદોમાં સુક્તિ છે, ઉત્સાહ ભંગે ધન ધર્મ હાનિર્ભવતી. ઉત્સાહ ભંગ થઈ જાય, ઉત્સાહ વગરનું કાર્ય જો કરો તો ધન આપવા છતાં પણ ધન ભી જાય અને ધર્મ પણ ન મળે. જે કામ કંઈ કરો ઉત્સાહપૂર્વક કરો. જે કાર્ય તમે ઉત્સાહથી કરો, ઉમંગથી કરો, એમાં એક્સ્ટ્રા તાકાત તમારા બોડીને કુદરત મેન્ટેન કરે છે. જે કાર્ય કરતા તમારું ઉત્સાહ મન તૂટી જાય, ભાગી જાય, એ કામ કરો તો તમારું બોડી તમને એક્સ્ટ્રા એનર્જી તમને મેન્ટેન ન કરી આપે. તૂટી જાય, માણસ હારી જાય, હયાટી જાય તો બધું બેકાર જાય. મજ્જહી પ્રાત સમેત ઉછા, પ્રાત સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને, સ્નાન કર્યા પછી ત્યાં પંડા પૂજારી જે છે એને 5-25 દક્ષિણા આપે છે. અને તે પછી કહી ગપાટા કોના મારે છે? શાના ગપાટા મારે છે આ લોકો? ફલાનાની હાહુ આવી છે, ફલાનાની બહુ એવી છે, અરે જવા દો ને, ફલાના તો કપડા એવા છે. નહીં નહીં, એવું નથી. આ લોકોની સાધના તમે જુઓ. ત્યાં કહી પરસ્પર હરિગુણ ગાહા, નિસ્વાર્થ ભાવથી અને નિષ્કપટ ભાવથી એકબીજાને હરિગુણ ગાન સંભળાવે છે. પોતપોતાના અનુભવ. અહીં કોઈ કથાકાર નથી, કોઈ વક્તા નથી, પોતપોતાના અનુભવની વાણી એકબીજાને કહે છે. કહી પરસ્પર હરિગુણ ગાહા, એકબીજા સાથે પોતપોતાના અનુભવ શેર કરે છે નિષ્કપટ ભાવથી. એક જણાએ પ્રશ્ન પૂછ્યું, તમે તો મોટા મહાત્મા છો, બહુ વર્ષોથી અહીંયા રહો છો, મને એક વાત કહો ને, ભગવાનના દર્શન કેમ થાય? બીજા મહાત્મા કહે છે, મને હજી સુધી થયા નથી, તને ક્યાંથી રસ્તો બતાવ? ત્રીજો કહે, ભગવાનના દર્શન કદાચ સાક્ષાત ન થાય, સ્વપ્નમાં પણ થાય તો એને નરકના દર્શન કરવા પડતા નથી. તો एक बार स्वप्न में ही सही अगर भगवान आ जाए तो कम से कम मेरा नरक दर्शन तो छूट जाएगा, स्वर्ग में तो चले जाएंगे. रास्ता बताओ ना.